ભક્તો રાધે રાધે। ભક્તો કહે છે કે સ્ત્રીની સાચી શોભા તેના સુંદર, લાંબા અને ઘન વાળમાં હોય છે। જ્યારે કોઈ સ્ત્રીના વાળ ચમકદાર, ઘન અને મજબૂત હોય છે ત્યારે તેની સુંદરતા અનેક ગણી વધી જાય છે। આ કારણે દરેક સ્ત્રી પોતાના વાળની સંભાળમાં ઘણો સમય અને મહેનત કરે છે। પરંતુ એક એવી વાત છે જેને બહુ ઓછી મહિલાઓ ધ્યાનમાં લે છે, અને એ જ વાત આગળ જઈને તેમના જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી દે છે। જરા વિચાર કરો, જ્યારે પણ તમે વાળ બનાવો છો, શું કરો છો, ત્યારે થોડા વાળ તૂટે જ છે ને? ચોક્કસ તૂટે છે। હવે સાચો પ્રશ્ન એ છે કે આ તૂટેલા વાળનું તમે શું કરો છો? ક્યાંક તમે પણ એ વાળને એમ જ રૂમમાં, બાથરૂમમાં, આંગણામાં, કચરામાં કે અહીં ત્યાં ફેંકી તો નથી દેતા ને? જો તમે પણ આ ભૂલ કરતા હો તો હવે સાવચેત થઈ જજો। કારણ કે સામુદ્રિક શાસ્ત્ર અને પ્રાચીન માન્યતાઓમાં જણાવવામાં આવ્યું છે કે તૂટેલા વાળને ખોટી જગ્યાએ ફેંકવાથી જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ આવી જાય છે। ઘણી મહિલાઓને ખબર પણ પડતી નથી અને ધીમે ધીમે તેમના જીવનમાં આર્થિક અડચણો શરૂ થઈ જાય છે। મન હંમેશા અસ્વસ્થ રહેવા લાગે છે, ગુસ્સો વધે છે, શરીરમાં નબળાઈ અને બીમારીઓ વધે છે અને ઘણીવાર નકારાત્મક ઊર્જા પણ ઘર અથવા શરીર પર અસર કરવા લાગે છે। જે મહિલાઓ પોતાના તૂટેલા વાળને અહીં ત્યાં ફેંકી દે છે, તેમની ઉપર નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઝડપથી આવી જાય છે। આવી મહિલાઓના ઘરમાં અણગમતી સમસ્યાઓ, ઝઘડા, માનસિક તણાવ અને પૈસાની અછત વારંવાર ઘર કરી લે છે। જેટલા પણ પ્રયત્ન કરો, ઘરમાં બરકત ટકી રહેતી નથી। હવે તમારા મનમાં સવાલ થતો હશે કે તૂટેલા વાળનું કરવું શું? તેને કેવી રીતે ફેંકવા? કઈ રીતે સાચવી રાખવા કે જેથી કોઈ નકારાત્મક અસર ન પડે? અને આ બધી માન્યતાઓ કેમ કહેવામાં આવી છે? આ પ્રશ્નોના જવાબ જાણવા ખૂબ જ જરૂરી છે। જુઓ ભક્તો, સામુદ્રિક શાસ્ત્રમાં સ્ત્રીઓને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। સ્ત્રીઓના વાળ ફક્ત સુંદરતા નથી, પરંતુ તે સૌભાગ્ય, ઊર્જા અને સમૃદ્ધિના પ્રતીક માનવામાં આવે છે। જેમના વાળ લાંબા, મજબૂત અને સ્વસ્થ હોય છે, એમ કહેવાય છે કે તેમના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે। પરંતુ જ્યારે એ જ સ્ત્રીઓ પોતાના વાળ સાથે જોડાયેલી કેટલીક ભૂલો કરે છે, ત્યારે લક્ષ્મીની કૃપા ધીમે ધીમે દૂર થવા લાગે છે। ઘણી મહિલાઓ વિચાર્યા વગર કોઈ પણ દિવસે વાળ કપાવી લે છે, કોઈ પણ દિવસે વાળ ધોઈ લે છે, જ્યારે આપણા ધર્મમાં તેના માટે સ્પષ્ટ નિયમો જણાવવામાં આવ્યા છે। અઠવાડિયાના 7 દિવસોમાંથી કેટલાક દિવસ એવા છે કે જેમાં સ્ત્રીઓ જો વાળ ધોઈ લે કે કપાવે તો તેને શુભ માનવામાં આવતું નથી। તેનાથી ઘરમાં તકલીફો, નુકસાન અથવા પતિના જીવનમાં દુઃખ આવી શકે છે। ઘણી સ્ત્રીઓ આ વાતોને મજાક સમજીને હળવાશથી લઈ લે છે, પરંતુ જ્યારે સમસ્યાઓ વધે છે, ત્યારે તેમને સમજાતું નથી કે ભૂલ ક્યાં થઈ। તેથી જરૂરી છે કે આ નિયમો, પરંપરાઓ અને વાળ સાથે જોડાયેલી માન્યતાઓને સમજી લેવાય, જેથી ઘરમાં સુખ, શાંતિ અને બરકત બની રહે। ભક્તો, તમે ઘણી વખત મોટા વડીલો પાસેથી સાંભળ્યું હશે કે સ્ત્રીઓએ કેટલાક ખાસ દિવસોમાં વાળ નથી ધોવા જોઈએ અને નથી કપાવા જોઈએ। પરંતુ ઘણી બહેનો આ વાતને પૂરતી રીતે સમજતી નથી અને વિચારે છે કે આવું કેમ કહેવામાં આવે છે? ચાલો હવે સરળ ભાષામાં સમજીએ। કહેવાય છે કે મંગળવાર, ગુરુવાર અને શનિવારના દિવસે સ્ત્રીઓએ વાળ નથી ધોવા અને નથી કપાવા જોઈએ। કેટલાક લોકો સોમવારની પણ મનાઈ કરે છે। આ સિવાય અમાસ, પૂનમ, એકાદશી અને મોટા તહેવારોના દિવસોમાં પણ વાળ ધોવા શુભ માનવામાં આવતું નથી। જ્યોતિષ મુજબ આ દિવસોમાં ચંદ્રની સ્થિતિ મન અને મગજને અસર કરે છે, જેનો સીધો પ્રભાવ સ્ત્રીની તબિયત, ઘર પરિવાર અને માનસિક શાંતિ પર પડે છે। સોમવારે સુહાગણ સ્ત્રીઓ વાળ ધોઈ લે કે કપાવે તો પતિની પ્રગતિમાં અડચણ આવે છે। મંગળવારે વાળ ધોવાથી કુંડળીનો મંગળ ગ્રહ નબળો પડે છે, જેના કારણે ગુસ્સો, તણાવ અને સ્વાસ્થ્યની સમસ્યાઓ વધે છે। ભાઈ બહેનવાળા ઘરમાં તો આ દિવસે વાળ ધોવાની વધુ મનાઈ છે, કારણ કે મંગળ ગ્રહ ભાઈ બહેનનો કારક માનવામાં આવે છે। બુધવારે વાળ ધોવા શુભ માનવામાં આવે છે।
ધન, વેપાર અને બરકતમાં વૃદ્ધિ થાય છે. પરંતુ ગુરુવારે વાળ ધોવા અને કપાવવું બંને ખૂબ અશુભ માનવામાં આવે છે. આ દિવસે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે, પૈસા અટકવા લાગે છે અને સુખ વૈભવ ઘટે છે. શુક્રવાર સ્ત્રીઓ માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે વાળ ધોવાથી શુક્રદેવ અને માતા લક્ષ્મીની કૃપા મળે છે, જેના કારણે ધન, સુખ અને સમૃદ્ધિ વધે છે. જો કે આ દિવસે વાળ કપાવવાની મનાઈ છે અને જો કપાવો તો વાળને અહીં ત્યાં ન ફેંકશો, નહીંતર ધનહાનિ થઈ શકે છે. શનિવાર અને રવિવારે પણ વાળ ધોવું યોગ્ય માનવામાં આવતું નથી. સામુદ્રિક શાસ્ત્ર કહે છે કે સ્ત્રીઓના વાળ માતા લક્ષ્મીનું પ્રતીક છે, તેથી વાળને સાચવીને રાખવા જોઈએ. પરંતુ ઘણી સ્ત્રીઓ મોટી ભૂલ કરે છે. કાંસો કરતી વખતે તૂટેલા વાળને કચરામાં કે રસ્તા પર ફેંકી દે છે. આ વાળનો તાંત્રિક લોકો ખોટા કામોમાં ઉપયોગ કરે છે, વશીકરણ, કાળા જાદુ અને નકારાત્મક શક્તિઓ માટે. તેથી વાળને ક્યારેય ખુલ્લામાં ન ફેંકશો. તૂટેલા વાળ ભેગા કરીને માટીમાં દબાવી દો. જો શક્ય ન હોય તો ફેંકતા પહેલા તેના પર થૂંકો, જેથી કોઈ ખોટી શક્તિ તેનો ઉપયોગ ન કરી શકે. રાત્રે ઘરની બહાર વાળ ફેંકવાની મનાઈ છે, કારણ કે તેનાથી નકારાત્મક ઊર્જા ઘરમાં પ્રવેશે છે. ઘરમાં અહીં ત્યાં વાળ પડેલા રહે તો ઝઘડા, તણાવ અને અશાંતિ વધે છે. આજના સમયમાં સ્ત્રીઓ વાળ ખુલ્લા રાખીને ફેશન માને છે, પરંતુ શાસ્ત્રો મુજબ લાંબા સમય સુધી વાળ ખુલ્લા રાખવા યોગ્ય નથી. કહેવાય છે કે ખુલ્લા વાળ નકારાત્મક શક્તિઓને આકર્ષે છે. રાત્રે ખુલ્લા વાળ સાથે સૂવું વધુ અશુભ માનવામાં આવે છે. એકલી સૂતી સ્ત્રીએ વાળ બાંધીને સૂવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખુલ્લા વાળ શનિ દોષ વધારી શકે છે, જેના કારણે જીવનમાં અડચણો આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તૂટેલા વાળને ક્યારેય બેદરકારીથી ન ફેંકવા જોઈએ. દાદી નાની કહેતી હતી કે વાળ માટીમાં દબાવી દો, સળગાવી દો અથવા સુરક્ષિત રીતે નષ્ટ કરો. ભક્તો, વાળ કોઈ સામાન્ય વસ્તુ નથી. તે શરીરનો ભાગ છે અને તેની સાથે અમારી ઊર્જા જોડાયેલી છે. થોડી કાળજી આપણું જીવન સુરક્ષિત બનાવી શકે છે અને બેદરકારી મોટી મુશ્કેલીમાં નાખી શકે છે. ભક્તો, તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ઘણી મહિલાઓના વાળ અચાનક ખૂબ જ ઝડે છે? દવાઓ કરે છે, તેલ બદલે છે, શેમ્પૂ બદલે છે, છતાં વાળ પડતા જ રહે છે. શું આ ફક્ત તબિયતની સમસ્યા છે? શાસ્ત્રો કહે છે, હંમેશા નહીં. ઘણીવાર વાળનું વધારે ખરવું એ સંકેત હોય છે કે સ્ત્રી ઉપર નજર, નકારાત્મક ઊર્જા અથવા તાંત્રિક પ્રભાવ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને જ્યારે વાળ રાત્રે વધારે તૂટે, બાથરૂમમાં વાળના ગોળ સૂતા સમયે અશાંતિ લાગે, તો આ સામાન્ય બાબત નથી. વાળ સંબંધિત હવે ધ્યાનથી સાંભળજો. રાત્રે કાંસો કરવો શાસ્ત્રો મુજબ રાત્રે વાળ કાંસો અશુભ માનવામાં આવે છે. તેઓ સક્રિય હોય છે અને એ સમયે તૂટેલા છે. આથી મન ભટકવા લાગે અને ઘરમાં ઝઘડા વધે. વાળ કાપી ત્યાં જ છોડી દેવા ભૂલ છે. તમારા વાળ ક્યાં છે, કોણ લઈ જાય છે, તેનો ઉપયોગ શું થાય છે, તમને ખબર જ નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ તાંત્રિકના હાથમાં વાળ પહોંચી જાય તો તે વ્યક્તિની પ્રગતિ, સ્વાસ્થ્ય અને શાંતિ અટકી શકે છે. બિસ્તર પર તૂટેલા વાળ છોડી દેવા. બિસ્તર પર પડેલા વાળ પતિ પત્નીના સંબંધમાં ઠંડક લાવે છે. અણબનાવ, શંકા અને દુરાવાની શરૂઆત અહીંથી થાય છે. રસોડામાં વાળ પડેલા રહેવા. રસોડું અન્નપૂર્ણા માતાનું સ્થાન છે. જો ત્યાં વાળ પડે તો અન્નની બરકત ખતમ થાય છે અને પૈસા ઘરમાં ટકતા નથી. રાત્રે વાળ ખુલ્લા રાખવાના ગંભીર પરિણામ. ભક્તો, રાત્રે ખુલ્લા વાળ સાથે સૂવું શાસ્ત્રોમાં ખૂબ અશુભ માનવામાં આવ્યું છે. ખાસ કરીને જ્યારે સ્ત્રી એકલી સૂતી હોય. એવું કહેવાય છે કે
ડરાવના સપના આવવા લાગે, મનમાં ભય અને ગભરાટ રહે, શરીર થાકેલું રહે, ચીડચીડાપણું વધે, ઘરમાં નકારાત્મક વાતાવરણ બને. આથી વડીલો હંમેશા કહેતા કે રાત્રે વાળ બાંધીને જ સૂવું. વાળની રક્ષા માટે શાસ્ત્રીય ઉપાય. હવે ભક્તો, સૌથી જરૂરી વાત, ઉપાય. તૂટેલા વાળ ભેગા કરીને માટીમાં દબાવી દો. જો એવું શક્ય ન હોય તો જલાવી દો. શુક્રવારે વાળ ધોઈને લક્ષ્મી માતાનું સ્મરણ કરો. અઠવાડિયામાં એક વખત ગંગાજળ મિશ્રિત પાણીથી માથું ધોઈ લો. વાળ ધોતા પહેલા ઓમ નમઃ શિવાય નો જાપ કરો. મંગળવાર અથવા શનિવારે હનુમાનજીને યાદ કરીને કાંસો કરો. આ ઉપાયો નકારાત્મક ઊર્જાને ધીમે ધીમે દૂર કરે છે અને જીવનમાં ફરી શાંતિ લાવે છે. અંતિમ ચેતવણી ભક્તો, વાળ માત્ર સુંદરતા નથી, એ તમારા શરીર, ભાગ્ય અને ઊર્જાનો અંશ છે. જેમ તમે ઘર અને મંદિરને સ્વચ્છ રાખો છો, તેમ વાળનું પણ સન્માન કરો. નાની બેદરકારી મોટી મુશ્કેલી બની શકે છે, અને નાની કાળજી આખું જીવન સુધારી શકે છે. આ માહિતી તમારા પરિવાર માટે ઉપયોગી લાગે તો વિડિયો જરૂર શેર કરજો. રાધે રાધે.